કર્ણનું બલિદાન. કુંતી: તું કોણ છે તાત? અહીં શું કરે છે? કર્ણ: પવિત્ર ગંગાને કિનારે સંધ્યાના સૂર્યને હું વંદી રહ્યો છું. મારું નામ કર્ણ અધિરથ સારથીનો હું પુત્ર ને રાધા મારી જનેતા. બોલો માળી, કોણ છો તમે? કુંતી: બેટા, હું એ જ કે જેણે તારા જીવનને પહેલે પ્રભાતે તને પૃથ્વીના દર્શન કરાવ્યા. લાજ મરજાદ મેલીને આજે હું મારી ઓળખાણ દેવા આવી છું. કર્ણ: કાંઈ સમજાયું નહીં માતા. તો એ તમારી આંખોના કિરણો અડ્યે મારું યોદ્ધાનું હૃદય સૂર્યોના કિરણોને સ્પર્શ બરફને પહાડ દ્રવી પડે એવી રીતે ગળી પડે છે. અને તમારો અવાજ તો જાણે મારા આગલા જન્મોમાંથી આવીને અંતરમાં કોઈ અકળ નવી વેદના જગાડે છે. બોલો બોલો હે અપરિચિતા, મારા જન્મની એવી કઈ રહસ્યગાંઠ તમારી સાથે બંધાયેલી છે? કુંતી: ઘડીવાર ધીરો થા બેટા, સૂર્યને આથમી જવા દે, સંધ્યાના ઘોર અંધારા સંસાર પર ઉતારવા દે, પછી બધું એ કહીશ. મારું નામ કુંતી. કર્ણ કહે: તમે કુંતી, અર્જુનની જનેતા? કુંતી: હા, અર્જુનની, તારા વેરીની હું જનેતા. પણ એ જ કારણે તું મને તડછોડતો ના. હજી એ મને સાંભળે છે. હસ્તિનાપુરમાં એ અસ્ત્ર પરીક્ષાનો દિવસ. તારાઓની મંડળીમાં જેમ અરુણ ચાલ્યો આવે તેમ રંગભૂમિની મેદની વચ્ચે તું તરુણ કુમાર જ્યારે દાખલ થયો ત્યારે સ્ત્રીઓના ચકની પાછળ શું શું ચાલી રહેલી. એ બધી રમણીઓના વૃંદની વચ્ચે કોણ એ અભાગણી બેઠેલી કે જેના જર્જરિત હૈયામાં પ્રીતિની હજારે ભૂખી નાગણી જાગતી હતી? કોણ હતી એ નારી જેની આંખોએ તારા અંગે અંગને આશીષના ચુંબન આપેલા? બેટા, એ બીજી કોઈ નહીં પણ તારા વેરી અર્જુનની માતા હતી. પછી કૃપે આવીને તારા પિતાનું નામ પૂછ્યું. રાજવંશી વિના અર્જુનની સાથે જૂજવાને કોઈનો અધિકાર નથી એવું મેણું દીધું. તારા લાલચોળ મોંમાંથી વાચા ન ફૂટી. સ્તબ્ધ બનીને તું ઊભો રહ્યો. એ સમયે કોણ હતી એ નારી કે જેના અંતરમાં તારી એ શરમ બળતરાના ભડકા સળગવેલા? બીજું કોઈ નહીં પણ એ અર્જુનની જ જનેતા. ધન્ય છે દીકરા દુર્યોધનને કે જેણે એ જ ક્ષણે તને અંગરાજની પદવી આપી. ધન્ય છે એને કોની આંખોમાંથી એ પણ આંસુ વછૂટ્યા હતા. અર્જુનની માતાના જ એ હર્ષાશ્રુ હતા. એવે સમય અધિરથી સારથી રંગભૂમિ ઉપર રસ્તો કરતા કરતા હરખાતા દાખલ થયા. દોડીને તે એને બાપુ કહી બોલાવ્યા. અભિષેકથી ભીનું તારું માથું એ વૃદ્ધ સારથીને ચરણે નમાવ્યું. આખી સભા તાજ્જુબ બનીને તાકી રહી. પાંડવોએ ક્રૂર હાસી કરીને તેને ધિક્કાર દીધો. તે સમયે કોનું હૈયું ગર્વથી ફૂલાયેલું? કોણે તને વીરમણી કહીને આશીષો દીધી? એ પ્રેમ ઘેલી નારી હું અર્જુનની જનેતા હતી દીકરા. કર્ણ: આર્યા, મારા પ્રણામ છે તમને. પણ તમે તો રાજપાતા. તમે અહીં એકલા ક્યાંથી? જાણતા નથી કે આ રણક્ષેત્ર છે ને હું કૌરવનો સેનાપતિ છું? કુંતી કહે: જાણું છું બાપ, પણ હું એક ભિક્ષા લેવા આવી છું. જોજે હો, ખાલે હાથે પાછી ન વળું. કર્ણ કહે છે: ભિક્ષા? મારી પાસે ફક્ત 2 ચીજો માંગશે માતા. એક મારું પુરુષત્વ, બીજો મારો ધર્મ. ત્રીજી તમે તે આજ્ઞા કરો ચરણોમાં ધરી દઈશ. કુંતી કહે: હું તને જ લઈ જવા આવી છું. કર્ણ કહે: ક્યાં લઈ જઈશ મને? કુંતી કહે: તૃષાસુરા હૈયાની અંદર, જનેતાના ખોળામાં. કર્ણ કહે: ભાગ્યવંતર નારી, તમને તો પ્રભુએ 5 પુત્રો દીધા છે. એમાં મારું એક કુલહીનનું પામર સેનાપતિનું સ્થાન ક્યાંથી હોય? કુંતી કહે: એ 5થી તને ઊંચે બેસાડીશ, સૌથી મોટેરો કરી માનીશ. કર્ણ કહે: તમારા ઘરમાં પગ મેલવાનો મારો શો અધિકાર? એક તો તમારા પુત્રોનું રાજપાટ છૂટ્યું અને હવે બાકી રહેલા તેના માતૃપ્રેમમાં એ શું હું પાછો ભાગ પડાવું? જનેતાનું હૃદય બાહુબળથી એ કોઈ ન છૂટવી શકે. એ તે પ્રભુનું દાન છે. કુંતી કહે: રે બેટા, પ્રભુનો અધિકાર લઈને જ તું એક દિવસ આ ખોળામાં આવેલો. આજ તે જ અધિકારથી બળે તું પાછો આવ. નિર્ભય બનીને ચાલ્યો આવ. જનેતાના ખોળામાં તારું આસન લઈ લે. કર્ણ કહે: હે દેવી, જાણે કોઈ સ્વપ્નમાં બોલતું હોય એવી તમારી વાણી છે. જુઓ, ચામેર અંધારા ઉતરે છે. દિશાઓ ઢંકાઈ ગઈ છે. ભાગીરથીના નીર ચૂપચાપ ચાલ્યા જાય છે. ક્યાંય માયાવી લોકોની અંદર
ક્યાંય વિસારે પડેલા પ્રદેશમાં બાલ્યવસ્થાના કયાએ પ્રભાતની અંદર તમે મને ઉપાડી જાઓ છો. જુગાંતરુજના કોઈ સત્ય સમી તમારી વાણી આજે મારા અંતરની સાથે અથડાય છે. ઝાંખી ઝાંખી મારી બાલ્યવસ્થા જાણે મારી સાથે આવીને ઊભી છે. જનેતાના ગર્ભનું એ ઘોરું અંધારું જાણે મને ઘેરીને ઊભું છે. હે રાજમાતા, એ બધું સત્ય હો કે કેવળ ભ્રમણા હો, પણ આવો સ્નેહમયી, પાસે આવો અને પલવાર જ્યારે જમણો હાથ મારે લલાટે ચાપો. જગતને મોએ મેં સાંભળ્યું છે કે મારી માએ મને રઝળતો મૂક્યો. રાત્રિએ સ્વપ્નની અંદર કેટલી વાર મેં જોયું કે મારી મા મને મળવા આવે. રડી રડીને એને કહ્યું કે માઓ મા, ઘૂમટો ખોલો, મોઢું બતાવો. ત્યાં તો સ્વપ્ને છિન્ન ભિન્ન કરીને આ દ્રશ્યો અદૃશ્ય બની જાય છે. આજે આ સંધ્યાકાળે આ રણક્ષેત્રની અંદર આ ભાગીરથીને કિનારે શું એ જ મારી સ્વપ્નની માતા કુંતીનું રૂપ ધરીને આવી હશે? નજર કરો માં, સામે કિનારે તો જુઓ. કૌરવોની અશ્વશાળામાં લાખ લાખ અશ્વોના ડાબલા ગાજી રહ્યા છે. કાલે પ્રભાતે તો મહાયુદ્ધ મંડાશે. અરે રે, આજ છેલ્લી રાત્રિ આટલો મોડો મારી માતાને મધુર અવાજ મેં અર્જુનની જનેતાને મુખે કાં સાંભળ્યો? એના મોંમાં મારું નામ આટલું મીઠું તે કાં સંભળાય? આજ મારું અંતર ભાઈ ભાઈ પોકારતું 5 પાંડવોની પાછળ કાં દોડી રહ્યું છે? કુંતી કહે ત્યારે ચાલ્યો આવ બેટા, ચાલ્યો આવ. કર્ણ કહે આવું છું માં, આવું છું. કશું એ પૂછીશ નહીં, લગારે વહેમ નહીં લાવું, જરાય ફિકર નહીં કરું દેવી. તમે જ મારી માતા. તમારો સાથ પડતા તે પ્રાણ જાગી ઉઠ્યો છે. આજ યુદ્ધમાં રણસિંગા નથી સંભળાતા. મનમાં થાય છે કે મિથ્યા છે એ ઘોર હિંસા, મિથ્યા એ કીર્તિ, એ જય ને એ પરાજય. ચાલો તેડી જાઓ. ક્યાં આવું? કુંતી કહે સામે નદી કિનારે જ્યાં ઝાંખી ઝાંખી રેતી ઉપર દીવા ઝળહળે છે. કર્ણ કહે ત્યાં મારી ખોવાયેલી માતા શું મને પાછી જડશે? તમારા સુંદર કરુણાળુ નયનોની અંદર ત્યાં શું માતૃસ્નેહ સદાકાળ ઝબકી રહેશે? બોલો હવે દેવી, ફરી એકવાર બોલો કે હું તમારો પુત્ર છું. કુંતી કહે તું મારો વહાલો પુત્ર. કર્ણ કહે ત્યારે તે દિવસે શા માટે મને આ અંધ અજાણ્યા સંસારમાં ફેંકી દીધેલો? શા માટે મારું ગૌરવ ઝૂંટી લીધું? મને કુળહીન કરી નાખ્યો, માનહીન ને માતૃહીન બનાવ્યો. સદાને માટે મને ધિત્કાર પ્રવાહમાં શાને વહેતો મેલ્યો? કુળમાંથી મને કાં કાઢી મેલ્યો? અર્જુનથી મને શા સારું અળગો રાખી મૂક્યો? એટલે જો માતા નાનપણથી જ કોઈ નિગૂઢ અદૃશ્ય ખેંચાણ, હિંસાનું રૂપ ધરીને મને અર્જુનની પ્રત્યે ખેંચી રહ્યું છે. જવાબ કાં નથી દેતા? જનની, અંધકારમાં પડો ભેદીને તમારી શરમ મારા અંગે અંગને ચૂપચાપ અડકી રહી છે, મારી આંખોને દબાવી રહી છે. ભલે તો પછી ભલે બોલશો ના કે મને શા કારણે તજેલો? બોલશો ના કે શા માટે તમે તમારા સંતાનના હાથમાંથી જનેતાનો પ્રેમ ચૂંટવી લીધો? જનેતાનો પ્રેમ? દુનિયાની અંદર પ્રભુને વહેલું દાન, દેવતાની અણમોલી દોલત, હાય એ જ તમે છીનવી લીધી? તો પછી બોલો ફરીવાર મને ખોળામાં લેવા આજ શા કારણે આવ્યા છો મારી? કુંતી કહે બેટા, વ્રજસમા એ તારા વેણુ મારા હૈયાના ચૂરા કરી રહ્યા છે. તને તજેલો એ પાપે તો 5 પુત્ર છતાં એ મારું હૈયું પુત્રહીન હતું. હાય રે, 5 પુત્રો છતાં એ સંસારમાં હું કર્ણ કરતી ભટકતી હતી. તડછોડાયેલો એ પુત્રને કાજે તો રે તાત હૈયામાં વેદનાની જ્યોત સળગાવી હું દેવતાની આરતી ઉતારતી આવી છું. આજ મારા ભાગ્ય ઉઘડ્યા તે તું મને મળ્યો. મારે મોંએ હજુ તે વાચાએ નહેતી ફૂટી ત્યારે મેં તારો અપરાધ કરેલો બેટા. એ જ મોંએ આજ હું તને તારી અપરાધી માડીને માફી આપજે. તારા ઠપકાએ વહેણથી એ વધુ તાપ તો તારી ક્ષમા મારે અંતરે સળગાવશે અને તારા પાપને પ્રજાળી મને નિર્મળ બનાવજે. કર્ણ કહે માતા, ચરણ જ આપોને, મારા આંસુ સ્વીકારો. કુંતી કહે તને છાતીએ ચાપીને મારું સુખ લેવા હું નથી આવી, પણ તારા અધિકાર અને તને પાછા સોંપવા આવી છું. વહાલા, તું સારથીનું સંતાન નથી, તું રાજાનો કુમાર છે. તાત બધી હીનતાને ફેંકી દે, ચાલ્યો આવ. 5 ભાઈઓ તારી વાટ જોવે છે. કર્ણ નાના માડી, હું તો સારથીનું જ સંતાન, રાધા જ મારી સાચી જનેતા. એનાથી મોટું પદ મારે ન ખપે. પાંડવનો માવતર પાંડવોને જ મુબારક હો. કૌરવોનું કુલાભિમાન ભલે કૌરવો પાસે રહ્યું, પણ મને કોઈની ઈર્ષા નથી માતા.
કુંતી કહે, તારું જ રાજ્ય હતું, બાહુબળ બતાવી તે બાપનું રાજ્ય મેળવી લે ને યુધિષ્ઠિર તને ચામર ઢોળશે, ભીમ તારે મસ્તકે છત્ર રાખશે, અર્જુન તારા રથનો સારથી થશે, પુરોહિત વેદના મંત્રો ગાશે, શત્રુઓને જીતી ચક્રવર્તી સિંહાસને ચડી જા બેટા. કર્ણ કહે, સિંહાસન? જેણે જનેતાના અમોલા સ્નેહને નકાર્યો તેને તમે તુચ્છ સિંહાસનની લાલચ આપી રહ્યા છો દેવી. એક દિવસ મારી જે દોલત, મારો રક્ત સંબંધ તમે ઝૂંટવી લીધેલ છે તે આજ તમારાથી પાછી નહીં દેવાય. મારી માતા, મારા પાંડુ, મારો રાજવંશ પલકમાં તે બધાને તમે મારા જન્મને ટાણે જ સંહારી નાખ્યા છે. હવે એ ગરીબ માવતરને છોડી હું આજે રાજસિંહાસને લેવા દોડું તો કોટી કોટી ધિક્કાર હજો મને, મિત્ર દ્રોહીને, માતૃદ્રોહીને. કુંતી કહે, તું મારો સાચો વીર બેટા, ધન્ય છે તને, ધન્ય છે. હાય રે કર્તવ્ય તારી શિક્ષા, તે શું આવી વસમી તે દિવસે? અરે રે તે કમનસીબ દિવસે કોણ જાણતું હતું કે માતાએ રજળતો મેલેલો નિરાધાર બાળક આવો બળિયો બનશે ને હાથમાં ખડગ લઈને પોતાના સગા વહાલાઓને સંહારવા અંધકારને માર્ગેથી એક દિવસ અચાનક ઝબકશે. હાય રે આવો તે સો સાપ. કર્ણ કહે, નિર્ભય રહેજો માડી, વિજય તે આખરે પાંડવોનો જ થવાનો છે. આ ઘોર સંગ્રામનું પરિણામ આકાશમાં લખાઈ ચૂક્યું છે. આ શાંત રાત્રિની અંદર પણ નભો મંડળમાંથી નિરાશા અને પરાજયના જ પડઘા સંભળાય છે. અમારી હાર હું તો જોઈ રહ્યો છું. જે પક્ષને પરાજય થવાનો છે એ પક્ષને તજવાનું મને કહેશો ના માડી. ભલે પાંડવો જીતીને રાજા બને, હું તો એ હારનાર પક્ષમાં જ પડ્યો જ રહીશ. મારા જન્મની રાત્રિએ જે રીતે મને તમે ધૂળમાં રઝળતો મૂકેલો, નનામો કરી ગૃહહીન બનાવેલો, આજે એ જ રીતે મનના મોહ મારીને ઓ માડી મને આ અંધારા અને અકીર્તકાર પરાભવમાં રઝળતો મેલી દો. માત્ર એટલો જ આશીર્વાદ દેજા જજો ઓ જનેતા કે વિજય, કીર્તિ અથવા રાજની લાલચે હું સુરાનો માર્ગ કદાપી નહીં છોડું. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા કુરબાનીની કથાઓમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટના, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.